વેલકમ મિત્રો. તો આ વિડીયોમાં આપણે સમજીશું કે એટીએમ, ઓટીએમ, આઈટીએમ જે સ્ટ્રાઇક પ્રાઇસ છે, આપણે બેંક નિફ્ટી અથવા નિફ્ટીની અંદર ટ્રેડ કરવું હશે તો કઈ રીતે ટ્રેડ કરી શકીશું. તો ત્યાં આપણે સ્ટ્રાઇક પ્રાઇસ ચૂઝ કરવી પડે છે. સ્ટ્રાઇક પ્રાઇસને આપણે નક્કી કરવી પડે છે કે મારે આ સ્ટ્રાઇક પ્રાઇસની અંદર ટ્રેડ કરવો છે, સીઈ અને પીઈ. તો એ સીઈ અને પીઈ શું છે, કેવી રીતે કામ કરે છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ વિડીયોની અંદર આપણે સમજીશું કે નિફ્ટી અંદર અગર મારે કામ કરવું છે, મારે નિફ્ટી 50ની અંદર કામ કરવું છે, તો નિફ્ટી 50ની અંદર જેની સ્ટ્રાઇક પ્રાઇસ છે, અગર નિફ્ટી 50ની સ્ટ્રાઇક પ્રાઇસ જો અહીંયા 10,400 ચાલી રહી છે, તો એને આપણે એટ ધ મની કહીશું કે 10,400 જે એનો સ્ટ્રાઇક પ્રાઇસ છે, જે એનું મૂવમેન્ટ છે, જે આપણે ચાર્ટ ખોલીશું નિફ્ટી 50નું, તો એ 10,400 આપણને બતાવશે. ઠીક છે. તો એનો કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન આપણને અહીંયા જોવા મળશે કે જો નિફ્ટી 50નો આપણે 10,400નો સ્ટ્રાઇક પ્રાઇસ જોઈશું તો એ આજે 10,400 ચાલી રહ્યું છે, તો એ એટ ધ મની ચાલશે કોલ ઓપ્શન માટે અને એટ ધ મની ચાલશે પુટ ઓપ્શન માટે સેમ. ઠીક છે. પરંતુ અગર આપણે નીચે જતા જઈશું, ઠીક છે, અગર માર્કેટમાં કોલ ઓપ્શન આપણે જોઈશું કે માર્કેટ શું કરે છે, અહીંયાથી અપસાઇડમાં જશે. 10,400 છે, પછી 10,500 આવશે, પછી 10,600 આવશે, પછી 10,700 આવશે, પછી 18,000. આમ જેમ જેમ આગળ જતું જશે એમ સ્ટ્રાઇક પ્રાઇસ ઇન્ક્રીઝ થતી જશે. તો અહીંયા શું છે કે જે જગ્યાએ માર્કેટ અત્યારે કરંટ પ્રાઇસ પર 10,400 કરંટ પ્રાઇસ જે આપણો કરંટ છે એ નિફ્ટી 50 10,400 ચાલી રહ્યું છે, તો આપણી એ જે 10,400ની સ્ટ્રાઇક છે એ આપણી એટીએમ ગણાશે, એટ ધ મની ગણાશે. પછી જેમ જેમ ઉપરની સાઈડ માર્કેટ હજી 10,500 ગયું નથી, 10,600 ગયું નથી, 10,700 ગયું નથી, ઠીક છે, 11,000 12,000 13,000 એ બધા ઓટીએમ મતલબ આઉટ ઓફ ધ મની. ઓટીએમ મીન્સ આઉટ ઓફ ધ મની, મતલબ હજી આવવાની વાર છે, આઉટ છે, હજી આવવાની વાર છે. તો આ બધા જે છે એ કોલ ઓપ્શન માટે શું થશે, કોલ ઓપ્શન માટે ઓટીએમ થતા જશે. જેમ જેમ હજી આપણે અપસાઇડમાં જઈશું, અત્યારે માર્કેટ 10,400 ચાલે છે, પછી 10,500 જશે, 10,600 જશે, 10,700 જશે, તો હજી આવવાની વાર છે. તો એ આઉટ ઓફ ધ મની છે, જે આપણી રીચથી આઉટ છે, આપણી રીચથી દૂર છે, ત્યાં આપણે જઈ શકશે. હજી માર્કેટ જશે તો એ શું થશે, આઉટ ઓફ ધ મની ગણાશે કે હજી એ જગ્યાએ આપણે પહોંચ્યું નથી માર્કેટ, તો એ જગ્યા શું કહેવાશે, આઉટ ઓફ ધ મની. અને માર્કેટ જ્યારે પણ નીચેની સાઈડ કોલ ઓપ્શનમાં આપણે નીચેની મતલબ જ્યાંથી માર્કેટ ગુજરી ચૂક્યું છે, ત્યાંથી આગળ વધી ચૂક્યું છે, જેમ કે 10,300 માર્કેટ અત્યારે 10,400 ચાલી રહ્યું છે, એણે 10,300 પાર કર્યું, 10,200 પાર કર્યું, 10,000 પાર કર્યું, એ બધું પાર કરીને આવ્યું છે, તો એ શું થશે, ઇન ધ મની. આઈટીએમ મીન્સ ઇન ધ મની, કે આ બધી વસ્તુ પાર કરીને આવ્યું છે, આ બધી વસ્તુ છે એ પાર કરીને આવ્યું છે. તો આ શું થઈ જશે, કોલ ઓપ્શન માટે ઇન ધ મની. સેમ વસ્તુ આપણે જોઈએ પુટ ઓપ્શન માટે કે આ એટ ધ મની છે, આ 10,400 માર્કેટ અત્યારે કરંટ એ ચાલી રહ્યું છે, તો 10,400 શું થશે, એટ ધ મની. પરંતુ હજી માર્કેટ શું કરવાનું છે, અહીંયાથી પડતું આવ્યું છે. આપણે માર્કેટ પડતું આવતું હોય ત્યારે શું થાય કે માર્કેટ 10,500 હતું, 10,400 પડ્યું, ઠીક છે, અહીંયા 10,500 હતું, 10,400 પડ્યું, પછી ત્યાંથી 10,300 પડશે, હજી પડવાની વાર છે, ઠીક છે, હજી અહીંયાથી પડવાની વાર છે. તો શું કરશે, આ બધી શું થઈ જશે, ઓટીએમ થઈ જશે, આઉટ ઓફ ધ મની. મતલબ હજી માર્કેટ 10,400 હશે, પડશે ક્યારે અને પછી ક્યાં જશે, 10,300 જશે, પછી ઓર પડશે માર્કેટ તો 10,200 જશે. તો હજી આ બધી વસ્તુ આઉટ ઓફ ધ મની છે. પુટ ઓપ્શન માટે પુટ ઓપ્શન ક્યારે લઈએ કે જ્યારે માર્કેટ ડાઉનસાઇડ જાય, માર્કેટ જ્યારે ડાઉનસાઇડ જાય. અને અપસાઇડ માટે આપણે શું લઈએ, અપસાઇડ માટે કોલ ઓપ્શન લઈએ. તો માર્કેટ હજી જ્યારે આવશે, અપસાઇડમાં જવું હોય તો માર્કેટ જ્યારે હજી આવશે તો એ આઉટ ઓફ ધ મની થશે, 10,500 એનું આઉટ ઓફ ધ મની થશે. પરંતુ જ્યારે માર્કેટ પડતું આવી રહ્યું છે, માર્કેટ ડાઉનસાઇડમાં જશે, તો પહેલાં 10,400 પડશે, પછી 10,300 પડશે, પછી 10,200 પડશે. તો માર્કેટ જ્યારે બી ડાઉનસાઇડમાં ગીરતું પડતું જશે તો 10,300 આવશે, પછી 10,200 આવશે. તો આ શું થઈ જશે, આઉટ ઓફ ધ મની. પડતી વખતે માર્કેટ જ્યારે ડાઉનસાઇડમાં જશે, આપણે પુટ ઓપ્શન જવું હોય તો 10,400 જશે, પછી 10,300 જશે, પછી 10,200 જશે. તો ત્યારે આપણે પુટ ઓપ્શન માટે આ શું થઈ જશે, ઓટીએમ થઈ જશે. જ્યારે કોલ ઓપ્શનમાં શું હતું, આઈટીએમ હતું, કારણ કે ત્યાંથી ગુજરી ચૂક્યું છે, ઠીક છે, 10,300 10,200 એ બધું ગુજરી ચૂક્યું છે, અને પછી 10,500 આવ્યું હતું, 10,400 આવ્યું હતું, તો 10,400 ત્યારે એનું એટીએમ બન્યું હતું કોલ ઓપ્શનમાં. પરંતુ પુટ ઓપ્શનમાં હજી વાર છે, માર્કેટ પડ્યું નથી, 10,400 ટ્રેડ કરી રહ્યું છે, 10,300 હજી એની આવવાની વાર છે. અગર માર્કેટ ઓર ડાઉન જશે પછી 10,300 આવશે, તો 10,300 એનો ઓટીએમ થઈ ગયું, કારણ કે ત્યાં હજી પડવાની વાર છે, એ હજી 10,300 પડ્યું નથી.
અને એના માટે આપણે 10,500 શું છે, 10,500 ITM મતલબ ઇન ધ મની. માર્કેટ અગર ઉપરથી નીચે પડી રહ્યું છે તો 10,500 આવી ગયું છે, 10,600 બી આવી ગયું છે, 10,700 બી આવી ગયું છે, અને એના પછી પડતું જશે ત્યારે એ OTM બનશે. 10,300, 10,200, 10,000 એ બધા એના OTM બનશે કે આ આઉટ ઓફ ધ મની છે, અહીંયા હજી પડવાની વાર છે. માર્કેટ 10,400 એ ટ્રેડ કરી રહ્યું છે, પણ આપણે ડાઉનસાઇડમાં અગર જોવું હોય કે માર્કેટ અહીંયાથી ડાઉનસાઇડ જશે તો આ બધું તો આવી ગયું છે. 10,600 હતું, પછી ત્યાંથી પડ્યું તો 10,500 આવ્યું, 10,500 આવ્યું, ત્યાંથી પડ્યું તો 10,400 આવ્યું. અત્યારે કરંટ 10,400 એ ટ્રેડ કરી રહ્યું છે. તો આ બધું ઇન ધ મની થઈ ગયું કે આ બધું ગુજરી ચૂક્યું છે. અહીંયાથી પડીને અહીંયા 10,400 એ આવ્યું છે. હવે હજી આગળ પડશે તો 10,300 એ આવશે, ઠીક છે. પછી હજી આગળ પડશે તો 10,200 આવશે. તો આ બધા શું થઈ જશે, ઇન ધ મની થઈ જશે. અગર માર્કેટ અહીંયા 10,200 એ ATM થશે તો આ બધા ઇન ધ મની થઈ જશે, અને આ 10,000 એ એનું આઉટ ઓફ ધ મની થઈ જશે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે માર્કેટમાં CE સાઇડ, આ છે આપણી CE સાઇડ, અને આ જે આપણી PE સાઇડ, યુરોપિયન સ્ટાઇલ કોલ ઓપ્શન યુરોપિયન સ્ટાઇલ અને પુટ ઓપ્શન યુરોપિયન સ્ટાઇલ. તો CE અને PEમાં આપણને એ ખબર હોવી જોઈએ કે ઇન ધ મની કયું છે, એટ ધ મની કયું છે, અને આઉટ ઓફ ધ મની કયું છે. તો અહીંયા પુટ ઓપ્શનમાં બી આપણને ખબર હોવી જોઈએ કે એટ ધ મની કયું છે, આઉટ ઓફ ધ મની કયા હશે, અને ઇન ધ મની કયા હશે. આપણને એ જ ખબર ના હોય કે આપણે કયું સ્ટ્રાઇક પ્રાઇસ ચૂઝ કરવું છે. અગર મારે CEમાં ટ્રેડ કરવો છે, માર્કેટ અપસાઇડમાં જઈ રહ્યું છે તો CE ટ્રાય કરવો છે, તો મારે કયો સ્ટ્રાઇક પ્રાઇસ ચૂઝ કરવી જોઈએ. હું એકદમ OTM લઈ લઈશ તો મારા જે પ્રીમિયમ છે એ એટલા જ્યાદા વધશે નહીં, અને હું એકદમ ઇન ધ મની લઈ લઈશ તો ત્યાં ધીમે મૂવમેન્ટ થશે, અને જેમ આપણું માર્કેટ, આપણું જે નિફ્ટી 50 છે કઈ રીતના મૂવમેન્ટ થશે એની સાથે જ એનું જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એના પ્રીમિયમ પણ આગળ વધશે. માર્કેટ અત્યારે 25,000 ચાલી રહ્યું છે, ઠીક છે. નિફ્ટી 50 છે એ 25,000 અત્યારે કરંટ સિચ્યુએશનમાં ચાલી રહ્યું છે. તો 25,000ની પહેલાં શું આવશે કે 24,900 એ ઇન ધ મની થઈ ગયું. પછી અહીંયા 24,800 એ એના ઇન ધ મની થઈ ગયું. પછી 24,700, આ બધા જેમ અહીંયા 24,000, 23,000 આ બધા શું થઈ ગયા, ઇન ધ મની થઈ ગયા. અને અહીંયા 25,100, 25,200, 25,300, 26,000, 27,000 આ બધા શું છે, હજી આવવાની વાર છે, ઠીક છે. આ બધા આ ATM છે. અગર 25,000 અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે તો આ ATM થઈ ગયો. આ શું થઈ ગયા, OTM થઈ ગયા કે માર્કેટમાં હજી 25,100 આવવાની વાર છે, 25,200 આવવાની વાર છે, 25,300 આવવાની વાર છે. તો આ થઈ ગયા આપણા કોલ ઓપ્શન, ઠીક છે. અને પુટ ઓપ્શન માટે કે અહીંયા ATM શું ચાલી રહ્યું છે, 25,000 આપણો ATM ચાલી રહ્યો છે. તો માર્કેટ પડીને ક્યાંથી આવ્યું કે 25,100થી પડીને આવ્યું છે, 25,200થી પડીને આવ્યું છે. તો આ ઇન ધ મની થઈ ગયું. અને પડશે ક્યાં સુધી તો કે 24,900 એ પડશે હજી, પછી 24,800 પણ પડશે. તો આ બધા OTM છે કે અહીંયા હજી જવાની વાર છે. માર્કેટ હજી 25,000થી 24,900 નથી ગયું, 24,800 નથી ગયું. અહીંયાથી હજી આ રીતનું નીચે જશે, આ આમ નીચે જશે, પણ આ રીતે આમ જશે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે કયા મારે PE લેવો છે તો PE હું કયો લઉં, અને અગર મારે CE લેવો છે તો કયો CE લઉં. તો આપણે સ્ટ્રાઇક પ્રાઇસ આપણને ખબર હોવી જોઈએ કે હું એટ ધ મની લઉં, ઇન ધ મની લઉં, યા ફિર OTM લઉં. OTMના જે બી સ્ટ્રાઇક પ્રાઇસના પ્રીમિયમ છે, આના જે પ્રીમિયમ છે એ પ્રીમિયમ સ્લો વધશે. જે OTM હોય એના પ્રીમિયમ છે એ સ્લો વધે, જ્યારે એટ ધ મની, ઇન ધ મનીના જો પ્રીમિયમ છે એ વેરી હાઈ ફાસ્ટ વધે. તો જેવી રીતે આપણું નિફ્ટી યા ફિર બેંક નિફ્ટી મૂવમેન્ટ કરશે એ રીતે આપણા જો ઓપ્શનના પ્રીમિયમ છે એ પણ મૂવમેન્ટ કરશે. OTMના સ્લો કરશે, એટ ધ મનીના સેમ 80% સાથે એની વધશે કે અગર 100 પોઈન્ટની મૂવમેન્ટ કરી નિફ્ટીએ તો 80 to 75 પોઈન્ટ્સ એ વધશે આપણો ATM. જ્યાં આપણો OTM હશે એ આપણો 60 to 65 પોઈન્ટ્સ વધશે, જ્યારે આપણો ઇન ધ મની હશે યા ફિર ડીપ ઇન ધ મની. આને ડીપ ઇન ધ મની કહીએ કે 10,400 ચાલી રહ્યું છે અને આપણે 10,000નો ટ્રેડ કરવા માગીશું તો એ ડીપ ઇન ધ મની થશે. જેમ નજીક આવતા જઈશું એ ઇન ધ મની હશે. અને ફરી જેમ કરંટ પ્રાઇસ પર ચાલી રહી છે, માર્કેટ અગર 25,000 ચાલી રહ્યું છે તો એ એટ ધ મની
થઈ જશે. તો એટ ધ મનીમાં જ્યારે પણ નિફ્ટી છે, નિફ્ટીનો ચાર્ટ છે, નિફ્ટી 50નો ચાર્ટ એ 100 પોઈન્ટ્સની મૂવમેન્ટ કરશે તો ત્યાં આપણું જે એટીએમ છે એટ ધ મની છે 80 to 75 પોઈન્ટ્સ જ ત્યાં આગળ વધશે. આપણો જે પ્રીમિયમ છે સ્ટ્રાઇક પ્રાઇસનો એ રીતનો જ વધશે. અને આઈટીએમ છે એ 90 to 95% ત્યાં આગળ વધશે. ઠીક છે. તો આ રીતે આપણને ખબર હોવી જોઈએ કે કયા સ્ટ્રાઇક પ્રાઇસના પ્રીમિયમ છે એ આપણે ત્યાં લઈશું જેનાથી આપણને સારો એવો ફાયદો મળે. અગર આપણે બહુ જ આઉટ ઓફ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસવાળી જો પ્રીમિયમ લઈશું, ધારો કે માર્કેટ ચાલી રહ્યું છે 25,000 પણ આપણે આઉટ ઓફ ધ મની એકદમ લઈ લઈશું કે 24,500 વાળો લઈ લઈશું તો માર્કેટ ભલે 100 પોઈન્ટ અહીંયાથી મૂવમેન્ટ કરે, નિફ્ટી 50નો 100 પોઈન્ટ મૂવમેન્ટ 50 તો પણ આપણે જે આઉટ ઓફ ધ મની એકદમ લીધું છે, આઉટ ઓફ ધ મની દૂરનું આઉટ ઓફ ધ મની લીધું છે સ્ટ્રાઇક પ્રાઇસ 24,500 તો ત્યાં આપણને 30 થી 40 પોઈન્ટ જ આપણને મૂવમેન્ટ જોવા મળે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે કઈ રીતનું મૂવમેન્ટ થઈ રહ્યું છે તો આપણે કયા સ્ટ્રાઇક પ્રાઇસના પ્રીમિયમ છે એ આપણે બાય કરવા જોઈએ. તો આ હતું આપણું એટીએમ, આઈટીએમ અને ઓટીએમ. તો આપણને એ ખબર હોવી જોઈએ કે સ્ટ્રાઇક પ્રાઇસ આપણે કઈ રીતે કામ કરે છે અને કઈ સ્ટ્રાઇક પ્રાઇસ આપણે ચૂઝ કરવી જોઈએ જ્યારે પણ માર્કેટમાં અપસાઇડમાં મૂવમેન્ટ આવે યા ફિર ડાઉનસાઇડમાં મૂવમેન્ટ આવે. સેમ વસ્તુ આપણે જેમ નિફ્ટી માટે વાત કરી એ જ આપણે બેંક નિફ્ટી માટે પણ જોઈ શકીએ છીએ. સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં પણ ચાલે કે અત્યારે 50,000 પર એટીએમ ચાલી રહ્યું છે, એટ ધ મની છે બેંક નિફ્ટીમાં 50,000નો. ઠીક છે. તો અહીંયા આપણે 49,900, 49,800, 49,700 એ રીતના આપણા જે ઇન ધ મની છે અને 50,000, 100, 50,000, 200, 50,000, 300 એ આપણા ઓટીએમ હશે. સેમ રીતની જ વસ્તુ જેવું નિફ્ટીમાં કેલ્ક્યુલેશન હોય છે સેમ રીતનું જ આપણે અહીંયા બેંક નિફ્ટી માટે પણ સ્ટ્રાઇક પ્રાઇસ આ રીતે ચૂઝ કરીએ. નિફ્ટીની અંદર આપણને 50-50ની 50 પોઈન્ટ્સની રેન્જ મળે છે કે 25,000 ચાલે છે તો 25,050 પણ મળશે, 25,100 મળશે, 25,150 પણ મળશે, 25,200 પણ મળશે. તો આપણને અહીંયા 50 પોઈન્ટની આપણને રેન્જ મળે છે પણ બેંક નિફ્ટી અંદર આપણને 100 પોઈન્ટની રેન્જ જોવા મળે છે. ઠીક છે. તો આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ કે કઈ રીતે સીઈ અને પીઈના ઓપ્શન પ્રીમિયમ પણ કેલ્ક્યુલેટ થાય છે એ પણ આપણે અહીંયા સમજ્યું છે.